હેલો ફ્રેન્ડ્સ, આપણે ગયા લેક્ચરમાં પહેલું ચેપ્ટર ભણ્યું બાયોલોજીનું સજીવ સૃષ્ટિ. એમાં વર્ગીકરણ શું છે એ શીખ્યા. હવે આપણે બીજું ચેપ્ટર ભણીશું બાયોલોજીનું, જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. તો એમાં આપણે વર્ગીકરણમાં શેનો સમાવેશ થાય છે એ બધું જોઈશું. તો ચાલો જોઈએ. તો એમાં સૌપ્રથમ આવે છે વૈજ્ઞાનિક એરિસ્ટોટલ. એમણે શું કર્યું હતું? એમણે વનસ્પતિને છોડ, સૂપ અને વૃક્ષમાં વર્ગીકૃત કર્યા, અને તેમણે પ્રાણીઓને પણ વર્ગીકૃત કર્યા. એક કે જે લાળરુધિર ધરાવતા હતા અને બીજા જે લાળરુધિર નહોતા ધરાવતા. અને પછી બીજા વૈજ્ઞાનિક લિનિયસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું? લિનિયસ નામના વૈજ્ઞાનિકે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. એમણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપી. અને એ થોડાક સમય સુધી તો લાગુ પડી જ, પણ પછી એમાં ફેરફાર થતા ગયા. પણ હજી પણ લાગુ પડેલી જ છે, ખાલી એ સમય જતાં ફેરફાર થતા રહે છે તેમાં. અને પછી આવે છે કયા વૈજ્ઞાનિક? એરિસ્ટોટલ પહેલાં આવ્યા, પછી લિનિયસ આવ્યા, અને હવે આવશે આર.એચ. વિટેકર. આર.એચ. વિટેકરે શું કર્યું? 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિકસાવી. તો એ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં કોનો સમાવેશ થયો? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. કોનો? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, જેનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો એની પહેલાં આવે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ શું છે? તે મોનેરા સૃષ્ટિને 2 ક્ષેત્રમાં વિભાજિત કરે છે. કયા 2 ક્ષેત્ર? યુ બેક્ટેરિયા અને આર્કિયોબેક્ટેરિયા, જે આપણે આ પ્રકરણમાં ભણીશું. અને ત્રીજું જે ક્ષેત્ર છે એ તો યુકેરિયોટિક છે, જે આપણે ભણવાનું નથી, પણ એનું નામ આપેલું છે કે ત્રીજું ક્ષેત્ર એ યુકેરિયોટિક છે. અને બીજી પણ 2 એનસીઆરટીમાં મેઇન લાઈન આપેલી છે કે ફૂગ એ તેની કોષ દિવાલમાં કાઇટિન ધરાવે છે, જ્યારે વનસ્પતિ એ સેલ્યુલોઝ ધરાવે છે. જ્યારે આ લાક્ષણિકતાને ધ્યાનમાં લીધી ને, તો ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાંથી બહાર કાઢીને એક અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવી. તેને શું નામ આપવામાં આવ્યું? ફૂગ સૃષ્ટિ. કેમ? કારણ કે એ લોકોએ લાક્ષણિકતા ધ્યાનમાં લીધી કે ફૂગ તો કાઇટિન ધરાવે છે, જ્યારે વનસ્પતિ તો સેલ્યુલોઝ ધરાવે છે. પછી આગળ વધે તો જોવા મળશે કે બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને શેમાં મૂકવામાં આવ્યા? મોનેરામાં. બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને મોનેરા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા, જ્યારે બધા એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. આ 2 લાઈન બહુ જ અગત્યની લાઈન છે. કઈ 2 લાઈન? કે મોનેરા સૃષ્ટિમાં કોને મૂકવામાં આવ્યા? આદિકોષ કેન્દ્રીયને, જ્યારે એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. તો પછી બીજું પણ આ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એવું આપેલું છે કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને પહેલાં શેમાં મૂકવામાં આવેલા હતા? પહેલાં એમને લીલમાં મૂકવામાં આવેલા હતા. કેમ? કારણ કે બંને કોષ દિવાલ ધરાવે છે. તો એમને પહેલાં બંને કોષ દિવાલ ધરાવે છે, તેથી તેને લીલમાં મૂકવામાં આવેલા હતા. અને અમીબા અને પેરામિઝમ, જે બંને કોષ દિવાલ નથી ધરાવતા, તો તેમના વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા હતા. પણ હવે આ ચારને કોને? ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, અમીબા અને પેરામિઝમ, ચારને એકસાથે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલ છે હાલમાં. તો હવે આવે છે મોનેરા સૃષ્ટિ. મોનેરા સૃષ્ટિમાં શું છે? એમના સભ્યો કોણ છે? બેક્ટેરિયા. અને એ પરોપજીવી પણ હોઈ શકે, સ્વયંપોષી પણ હોઈ શકે. અને એમના આકારના આધારે 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કયા 4 પ્રકાર? ગોળાકાર ગોળાણુ એટલે કોકસ કહેવાય, ઇંગ્લિશ નામ એનું કોકસ છે. પછી આવે સળિયા આકાર, એ બેસિલસ. પછી અલ્પવિરામ આકાર એટલે વિબ્રિયો, અને કુંચલાકાર એટલે સ્પાઇડિનિયમ. આ 4 પ્રકાર ખૂબ જ મહત્વના છે, વારંવાર પૂછાતા હોય છે, તો આ 4 પ્રકાર યાદ રાખી લેવા. પછી આવે છે કે બેક્ટેરિયાની રચના તો ખૂબ જ સરળ છે, પરંતુ તેમની વર્તણૂક જટિલ છે. અને તેઓ જ્યારે સમૂહમાં હોય ને, ત્યારે અન્ય સજીવોની સાપેક્ષે ખૂબ જ વિશાળ એક વિવિધતા ધરાવે. આ લાઈન પણ એનસીઆરટીમાં આપેલી છે, જે તમે વાંચો તો થોડીક અંડરલાઈન રીતે વાંચજો, કારણ કે આ મહત્વની લાઈન છે. પછી આપેલું છે કે બેક્ટેરિયા એ સ્વયંપોષી અને વિષમપોષી બંને હોઈ શકે. સ્વયંપોષીમાં શું હોય? તેઓ અકાર્બનિક આધારકોમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે, જ્યારે વિષમપોષીમાં તેઓ મૃત કાર્બનિક પદાર્થો પર આધાર રાખે પોતાના ખોરાક માટે. તો આ સ્વયંપોષીમાં કોનો સમાવેશ થાય? પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અને રસાયણ સંશ્લેષી સ્વયંપોષી. પછી આવે છે કે મોટા ભાગના બેક્ટેરિયા એ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે,
મોટા ભાગના બેક્ટેરિયા એ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. એટલે જે આગળ આવ્યું ને સ્વયંપોષી, એ તો ખૂબ જ ઓછા જ હોય છે. મોટા ભાગના તો પરપોષી જ હોય છે. તો ફ્રેન્ડ્સ, હવે આવે છે આર્કિયોબેક્ટેરિયા. આર્કિયોબેક્ટેરિયા બી અન્ય બેક્ટેરિયા કરતાં જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવે છે. એટલે આવા અતિશય સાયુક્ત વિસ્તાર, ગરમ પાણીના ઝરા, કળણભૂમિમાં જીવિત રહી શકે છે. કેમ? કારણ કે કોષ દિવાલ બીજા અન્ય બેક્ટેરિયા કરતાં જુદી ધરાવે છે એટલે. અને એ બેક્ટેરિયા ક્યાં જોવા મળે? ગાય અને ભેંસ જેવા ચરતા પ્રાણીઓની પાચન નળીમાં મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા હાજર હોય છે, જે પ્રાણીના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર છે. કયા બેક્ટેરિયા? મિથેનોજેન્સ નામના બેક્ટેરિયા. તો હવે આવે છે યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયાને સત્ય બેક્ટેરિયા પણ કહે છે. તેઓને સખત કોષ દિવાલ અને જો ચલિત હોય ને તો કશાની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. એટલે કોઈક બેક્ટેરિયા કશા ધરાવે, જ્યારે કોઈક બેક્ટેરિયા ના ધરાવે, પરંતુ સખત કોષ દિવાલ તો બધા ધરાવે. અને એમને સત્ય બેક્ટેરિયા પણ કહેવાય. અને એમાં જ સમાવેશ થાય છે સાયનોબેક્ટેરિયા. તો સાયનોબેક્ટેરિયા સત્ય બેક્ટેરિયા તરીકે પણ ઓળખાય છે. તો સાયનોબેક્ટેરિયા એ વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય ક્લોરોફિલ એ ધરાવે છે. એ કોના જેવું હરિતદ્રવ્ય ધરાવે છે? વનસ્પતિ જેવું. અને સાયનોબેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી સજીવ છે. આ લાઈન ખૂબ જ અગત્યની છે ફ્રેન્ડ્સ. સાયનોબેક્ટેરિયા એ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી સજીવ છે. પછી આવે છે કે તેઓ તેમની વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટીનનું આવરણ ધરાવે છે. આ એક ખૂબ જ અગત્યનો MCQ છે કે તેઓ તેમની વસાહતોની ફરતે સામાન્ય રીતે જિલેટીનનું આવરણ ધરાવે છે. અને તેઓ પ્રદૂષિત વિસ્તારમાં ખૂબ જ જથ્થા સ્વરૂપે જોવા મળે છે. આ લાઈન કે તેઓ પ્રદૂષિત વિસ્તારમાં ખૂબ જ જથ્થા સ્વરૂપે જોવા મળે છે. પછી તેમાંના કેટલાક સજીવ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા વિશિષ્ટ પ્રકારના કોષો ધરાવે છે, જેને કહે છે અભિકોષો. કેવા કોષો? અભિકોષો. એ શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. એના ઉદાહરણમાં આપેલા છે કે નોસ્ટક અને એનાબીના એ અભિકોષ ધરાવે છે. કયા બે? નોસ્ટક અને એનાબીના એ અભિકોષ ધરાવે છે. પછી યુ બેક્ટેરિયા એ રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા પણ હોઈ શકે અને પરપોષી પણ હોઈ શકે. તો રસાયણ સંશ્લેષી સ્વયંપોષી એ નાઇટ્રેટ, નાઇટ્રાઇટ એનું ઓક્સિડેશન કરી અને જે શક્તિ મુક્ત થાય ને એનો ઉપયોગ ATPના સંશ્લેષણમાં કરે. અને પછી તેઓ નાઇટ્રોજન, ફોસ્ફરસ એનું પુનઃચક્રીયકરણમાં પણ મહત્વનો ભાગ ભજવે છે યુ બેક્ટેરિયા. પછી આવે છે કે વિષમપોષી બેક્ટેરિયા. વિષમપોષી બેક્ટેરિયા કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેને વિઘટકો પણ કહે છે. અને વિષમપોષી બેક્ટેરિયા એ શેમાં મદદરૂપ થાય? દૂધમાંથી દહીં બનાવવામાં, પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં, સિમ્બિકુની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં મદદરૂપ થાય છે વિષમપોષી બેક્ટેરિયા. બેક્ટેરિયા દ્વારા થતા રોગો કયા કયા છે? ટાઇફોઇડ, ક્લોરેલા, પછી લીંબુના ચાઠા, સિટ્રસ કેન્કર. આ એક મહત્વનો રોગ છે જે વારંવાર પૂછાતો હોય છે. લીંબુના ચાઠા એટલે કે સિટ્રસ કેન્કર. એ લોકો લીંબુના ચાઠા નથી આપતા, એ લોકો આપે છે સિટ્રસ કેન્કર. એ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ એક યાદ રાખજો. પછી ધનુર, ટીટેનસ એ પણ બેક્ટેરિયા દ્વારા થાય છે. પછી બેક્ટેરિયા મુખ્યત્વે તો ભાજન દ્વારા જ પ્રજનન કરે છે. તેઓ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના DNAની આપ-લે દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો માઇક્રોપ્લાઝ્મા. માઇક્રોપ્લાઝ્મા 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે છે. પછી નાનામાં નાના જોવા મળતા જીવાણુઓ છે. આ ખાસ પૂછાય છે કે માઇક્રોપ્લાઝ્મા એ નાનામાં નાના જોવા મળતા જીવાણુઓ અને કોષ દિવાલ વિહીન હોય છે. કોષ દિવાલ વિહીન હોય છે અને ઓક્સિજન વગર પણ જીવિત રહી શકે છે. અને પ્રાણીઓ અને વનસ્પતિમાં રોગકારકો છે. આ માઇક્રોપ્લાઝ્મા તો આટલું નાનું છે એમ સમજીને છોડી ના દેતા. આ ખૂબ જ અગત્યનો ટોપિક છે માઇક્રોપ્લાઝ્મા. તો ધ્યાનથી, એ કોષ દિવાલ વિહીન છે, નાનામાં નાના જોવા મળતા સજીવ છે, ઓક્સિજન વગર પણ જીવિત રહી શકે છે અને પ્રાણીઓ અને વનસ્પતિઓમાં રોગકારકો છે. તો આ ખૂબ જ IMP ટોપિક છે, એને છોડતા નહીં. પછી આવે છે પ્રોટિસ્ટા સૃષ્ટિ. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં આગળ પણ કહ્યું તેમ એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે અને તેમની સીમા સારી રીતે સ્પષ્ટ જ નથી. અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો તો પ્રાથમિક રીતે જલજ છે. અને તેમાં સમાવેશિત દરેક પ્રોટિસ્ટન કોષકાય એ સુસ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા. કેમ? કારણ કે તેમના તો દરેક સભ્ય સુકોષ કેન્દ્રીય છે ને, તો એ દરેક
સ્પષ્ટ કોષ કેન્દ્ર અને પટલમય અંગિકા તો ધરાવશે જ, કારણ કે એ તો સુકોષ કેન્દ્રી છે. અને પ્રોટીએસા સૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? ક્રાઇસોફાઇટ્સ, ડાયનોફ્લેજેલેટ્સ, યુગ્લિનોઇડ્સ, સ્લાઇમ મોલ્ડ્સ અને પ્રજીવોનો સમાવેશ થાય છે પ્રોટીએસા સૃષ્ટિમાં. આ 5 આપણે આગળ પણ ભણવાના છીએ. પ્રોટિસ્ટસ અલિંગી પ્રજનન અને કોષીય જોડાણ કે ફલિતાંડ નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. તો હવે આવે છે ક્રાઇસોફાઇટ્સ. ક્રાઇસોફાઇટ્સના મુખ્ય સભ્યો કોણ છે? ડાયટમ્સ અને ડેસ્મિડસ. ડેસ્મિડસને સોનેરી લીલ કહેવાય છે. અને એમના નિવાસસ્થાનો કયા છે? મીઠા પાણીમાં તેમજ દરિયાઈ પર્યાવરણમાં જોવા મળે છે. પછી પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા સૂક્ષ્મ સજીવો છે. આ નિષ્ક્રિય રીતે તરતા છે. પછી તેમાંના ઘણા પ્રકાશ સંશ્લેષી પણ હોય છે. પછી ડાયટમ્સમાં સાબુના બોક્સની જેમ બંધ બેસતા 2 પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ આવેલી હોય છે. એટલે ડાયટમ્સમાં 2 પાતળા આચ્છાદિત કવચો સ્વરૂપે કોષ દિવાલ આવેલી હોય છે. તે કોષ દિવાલ સિલિકા દ્રવ્યથી જડાયેલી હોવાથી અવિનાશી હોય છે. એટલે ક્યારેય પણ તૂટતી નથી. એ અવિનાશી હોય છે. તેથી લાખો વર્ષ સુધીની તે પ્રકારની જમાવટ જે થતી હોય ને તેને ડાયટોમિસિયસ પૃથ્વી કહે છે. ડાયટોમિસિયસ પૃથ્વી. અને એ રેતીવાળી હોવાથી એ માટી કોઈક વસ્તુને ચકચકિત કરવામાં, પછી તેલ અને ચાસણીના ગાળણમાં પણ ઉપયોગમાં લેવાય છે. એ રેતીવાળી હોય છે ને માટી, એટલે ચકચકિત કરવામાં અને તેલ તેમજ ચાસણીના ગાળણમાં ઉપયોગમાં લેવાય છે. પછી ડાયટમ્સ એ મહાસાગરોના મુખ્ય ઉત્પાદકો છે. આ લાઈન ખૂબ જ ઉપયોગી છે કે ડાયટમ્સ એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદકો છે. આ લાઈનને IMP કહી દેજો. આ લાઈન વારંવાર પૂછવાની શક્યતા છે જ. પછી આવે છે ડાયનોફ્લેજેલેટ્સ. ડાયનોફ્લેજેલેટ્સ એમાં મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સભ્યો હોય છે. કયા? મુખ્યત્વે દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી સભ્યો. પછી તેઓ તેમના કોષોમાં રહેલા મુખ્ય રંજક દ્રવ્યોના આધારે પીળા, લીલા, બદામી, વાદળી કે રાતા રંગના દેખાય છે. કોના કારણે? એમના જે રંજક દ્રવ્યો હોય છે ને તેમના આધારે વાદળી, રાતા, બદામી, લીલા, પીળા દેખાય છે. પછી તેમની કોષ દિવાલે એ બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ. આગળ ક્રાઇસોફાઇટ્સમાં તો શું આવ્યું હતું? સિલિકા દ્રવ્યથી જડાયેલી હોય છે. પણ આમાં આવ્યું કે સેલ્યુલોઝની તકતીઓ ધરાવે છે. પછી તેઓ 2 કસા ધરાવે છે. તેમાંની એક આયામ રીતે પથરાયેલી, જ્યારે બીજી તકતીઓ વચ્ચેની ખાંચમાં આડી પથરાયેલી હોય છે. એક આયામ રીતે પથરાયેલી, જ્યારે બીજી તકતીઓ વચ્ચેની ગાંઠમાં એટલે ખાંચમાં આડી ગોઠવાયેલી હોય છે. પછી ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ એ ગોન્યાલેક્સ. આ ઉદાહરણ આપેલું છે કે રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ. પણ કયા? ગોન્યાલેક્સ. એ ખૂબ જ ત્વરિત રીતે ગુણનના તબક્કામાંથી પસાર થાય. અને એ ક્યાં જોવા મળે છે? દરિયાઈ. એટલે લખ્યું હશે કે સમુદ્ર. તો સમુદ્ર રાતા રંગનો દેખાય જ્યારે ત્વરિત રીતે ગુણનના તબક્કામાંથી પસાર થાય ને ત્યારે. અને આ ગોન્યાલેક્સ જેવી જાત દ્વારા મુક્ત થતું વિષ ઝેર હોય ને એ સમુદ્રમાં રહેલી માછલીઓ અને બીજા પ્રાણી પ્લવકો માટે વિષ એટલે ઝેર જે મુક્ત કરે ને એ મારી નાખે એ લોકોને, અન્ય પ્રાણીઓને મારી નાખે. હવે આવે છે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ એ સ્થગિત પાણીમાં જોવા મળતા મીઠા પાણીના સજીવો છે. જ્યારે આ તો દરિયાઈ અને પ્રકાશ સંશ્લેષી હતા, પણ આ તો સ્થગિત પાણીમાં અને મીઠા પાણીના સજીવો છે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ એ કોષ દિવાલ ના ધરાવે. એ કોષ દિવાલને બદલે પ્રોટીન સભર આવરણ ધરાવે, જેને છાદી કહે છે. અને એ છાદી હોય ને એ તેમના દેહને વળી શકે ને તેવું નરમ બનાવવામાં પણ મદદરૂપ થાય છે. પછી તેઓ 2 કસાઓ ધરાવે છે, એક લાંબી જ્યારે બીજી ટૂંકી. પછી સૂર્યપ્રકાશની જ્યારે હાજરી હોય ને ત્યારે યુગ્લિનોઇડ્સ એ પ્રકાશ સંશ્લેષણ કરે. પરંતુ જ્યારે સૂર્યપ્રકાશની ગેરહાજરી હોય ત્યારે ખૂબ જ નાના સજીવોનું ભક્ષણ કરી પરપોષી સજીવ તરીકેની વર્તણૂક દાખવે. જો ફ્રેન્ડ્સ આ સ્ટાર કર્યા છે ને એ IMP લાઇન્સ છે કે પ્રોટીન સભર આવરણ ધરાવે છે જેને છાદી કહે છે. પછી 2 કસાઓ ધરાવે છે, એક ટૂંકી અને બીજી લાંબી. પછી જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરે, જ્યારે ગેરહાજરીમાં પરભક્ષી તરીકે વર્તે. પછી યુગ્લિનોઇડ્સમાં હાજર રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાજર હોય ને એવા રંજક દ્રવ્યોનો એકરૂપ હોય છે. આ લાઈન પણ ખૂબ જ અગત્યની છે અને એનું ઉદાહરણ કોણ છે? યુગ્લિના.
યુગ્લિનટ્સનું ઉદાહરણ આપેલું છે યુગ્લિના. આ બધા પ્રોટિસ્ટામાં જ સમાવેશિત છે. પછી આવે છે સ્લાઇમ મોલ્ડ્સ. સ્લાઇમ મોલ્ડ્સ એ મૃતકજીવી આદિજીવો છે. સ્લાઇમ મોલ્ડ્સ એ મૃતકજીવી આદિજીવો છે. તેઓ વનસ્પતિઓની સળતી શાખાઓ પર્ણોની સાથે તેમનો દેહને પ્રસારીને સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. તેઓ ગળી જાય છે આ બધાને સળતી શાખાઓ કે પર્ણોની સાથે તેમનો દેહ પ્રસારે અને સળતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય. પછી અનુકૂળ પરિસ્થિતિઓમાં તેઓ એકત્રિત થઈ પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે. અનુકૂળ પરિસ્થિતિમાં પ્લાઝ્મોડિયમનું કહેવાતું સ્વરૂપ બનાવે. તે વિકાસ પામી કેટલાક ફૂટ સુધી ફેલાય છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ મળે તો તેઓ વિભેદિત થઈ જાય. તેમની ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈ નામની રચના બનાવે છે. જ્યારે અનુકૂળ પરિસ્થિતિઓમાં તો પ્લાઝ્મોડિયમ બનાવે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં એ પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ જાય અને ટોચના ભાગે બીજાણુઓ ધરાવતી ફળકાઈ નામની રચના બનાવે. અને બીજાણુઓ એ સાચી દિવાલ ધરાવે છે. બીજાણુઓ એ સાચી દિવાલ ધરાવે છે. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓમાં પણ જીવંત રહે છે. અને બીજાણુઓ એ હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે. આ લાઈન ખૂબ જ અગત્યની છે. અહીંયા એ લોકો આપી દે છે કે પાણીના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે, પણ એવું નથી. હવાના પ્રવાહ દ્વારા વિકિરણ પામે છે સ્લાઇમ મોલ્ડ્સના બીજાણુઓ. હવે આવે છે પ્રજીવો. પ્રજીવો એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ખાસ કરીને આ પ્રોટિસ્ટામાં પ્રજીવો એ વારંવાર પૂછાતા હોય છે કે પ્રજીવો એને પ્રોટોઝુઅન્સ કહે છે. તેઓને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. કોને? પ્રજીવોને પ્રાણીઓના આદિ સંબંધીઓ માનવામાં આવે છે. પરોપજીવીઓ છે અને ભક્ષક તરીકે પણ જીવન ગુજારે છે. તેમને 4 જૂથોમાં વિભાજિત કરેલા છે: અમીબાસમ પ્રોટોઝુઅન્સ, પક્ષમધારી પ્રોટોઝુઅન્સ, કસાધારી પ્રોટોઝુઅન્સ અને બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. એ 4 પ્રકારોમાં વિભાજિત કરેલા છે પ્રજીવોને. હવે આપણે એ ભણીએ. અમીબાસમ પ્રોટોઝુઅન્સ એમના નિવાસસ્થાન કયા કયા આપેલા છે? મીઠા પાણીમાં, ખારા પાણીમાં, ભીની જમીનમાં, 3માં. એટલે ટૂંકમાં પાણીમાં જ જોવા મળે છે. પછી તેઓ શિકાર તરફ ખસી ખોટા પગ પસારીને શિકારને પકડે છે. એવું કોણ કરે? અમીબા. એ શિકાર તરફ ખસે અને ખોટા પગ પસારીને શિકારને પકડી લે. એવું કોણ કરે? અમીબા. પછી તેમાંના કેટલાક ખારા પાણીના સ્વરૂપો તેમની સપાટી પર સિલિકા આવરણો ધરાવે છે. ખારા પાણીના સ્વરૂપો હોય ને એ તેમની કોષ દિવાલ પર સિલિકા આવરણો ધરાવે. તેમાંના કેટલાક પરોપજીવી છે. એનું ઉદાહરણ પણ આપેલું છે એન્ટામીબા. તો આ હતું અમીબાસમ પ્રોટોઝુઅન્સ. હવે આવે છે કસાધારી પ્રોટોઝુઅન્સ. કસાધારી પ્રોટોઝુઅન્સ એ મુક્તજીવી કે પરોપજીવી હોય છે એવા સભ્યો ધરાવે. અને તેઓ કસાધારી છે તો કસાઓ તો ધરાવશે જ. પછી તેમાંના પરોપજીવી સ્વરૂપો એ ઊંઘવાની બીમારી જેવા રોગો ઉત્પન્ન કરે છે. આ લાઈન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવું આપી દે કે ઊંઘવાની બીમારી જેવા રોગો કોના દ્વારા ઉત્પન્ન થાય છે? તો કસાધારી પ્રોટોઝુઅન્સ દ્વારા ઉત્પન્ન થાય છે. પણ એમાં કોણ કરે છે? ટ્રાઇપેનોસોમા કરે છે. એનું ઉદાહરણ છે. એના પછી આવે છે પક્ષમધારી પ્રોટોઝુઅન્સ. તેઓ જલજ છે અને હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરીના કારણે તેઓ સક્રિય રીતે હલનચલન કરે છે. સક્રિય રીતે હલનચલન કરે છે કારણ કે હજારોની સંખ્યામાં પક્ષમોની હાજરી હોય છે. તેઓ અન્નમાર્ગમાં પોલાણ ધરાવે છે જે શરીરની બહારની સપાટી પર ખુલે છે. પછી ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીમાં પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગના પોલાણમાંથી પસાર થાય છે. દાખલા તરીકે પેરામિશિયમ. એટલે આ લાઈનમાં તમને ખબર પડી કે એ ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા પક્ષમોના હલેસા જેવા સંકલિત હલનચલનને કારણે પાણીના પ્રવાહની સાથે ખોરાક પણ અન્નમાર્ગમાં, એટલે અન્નમાર્ગમાં પાણી પસાર થાય ને તો એની સાથે ખોરાક પણ અન્નમાર્ગમાંથી પસાર થાય. એટલે એમને ખોરાક તો મળી જ ગયો ને. એનું ઉદાહરણ આપેલું છે પેરામિશિયમ. હવે આવે છે બીજાણુધારી પ્રોટોઝુઅન્સ. આ સમૂહ એ વિવિધ સજીવોનો સમાવેશ કરે છે કે જેઓ તેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે. આમાં કોનો સમાવેશ થાય? કે જે સજીવો તેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે એવા સજીવોનો સમાવેશ બીજાણુધારી પ્રોટોઝુઅન્સમાં થાય છે. એનું ઉદાહરણ આપેલું છે પ્લાઝ્મોડિયમ, જે મેલેરિયા ઉત્પન્ન કરવા જાણીતું છે.
એનું ઉદાહરણ આપેલું છે પ્લાઝ્મોડિયમ, જે મેલેરિયા ઉત્પન્ન કરવા માટે જાણીતું છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં બીજાણુધારી પ્રોટોઝોઅન સુધી રાખીએ છીએ અને ફૂગ સૃષ્ટિથી આપણે આવતા લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. જો ફ્રેન્ડ્સ તમને કોઈ ડાઉટ હોય, કંઈ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો. અમે તેનો જરૂરથી રિપ્લાય આપીશું, તમને આન્સર આપીશું. અને જો તમારે આ નોટ્સ જોતી હોય ને તો અમારી ટેલિગ્રામ ચેનલ છે KU ક્લાસીસ, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે. એ લિંક ઉપર ટચ કરશો ને તો તમને ચેનલ જોવા મળશે. તો એ લિંક ઉપર ટચ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ત્યાં તમને આ બધી નોટ્સ મળી જશે. અને અમે જે આગળ પહેલું ચેપ્ટર ભણાવ્યું ને તેના PYQs પણ એ ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દીધા છે. PYQs એટલે પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, જે નીટમાં પૂછાયેલા છે એ બધા પણ અમે અમારી ટેલિગ્રામ ઉપર અપલોડ કરી દીધા છે. જો તમારે એ પણ જોતા હોય તો તે પણ મળી જશે ત્યાંથી. અને જો તમને આ વિડીયો હેલ્પફુલ થતો હોય તો તમારા જે બીજા ફ્રેન્ડ્સ હોય તેમને પણ શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દીધો અમારી ચેનલ. અને જો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક પણ કરી દેજો. તો મળ્યા આવતા લેક્ચરમાં. હેવ અ ગુડ ડે.